ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે શ્રાદ્ધની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને અમારી સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, હમીસર તળાવની અંદર જે માછલીઓ છે એમને લોટની ગોળીઓ તેમજ દરરોજ સાંજે કીડીઓને કીડિયારું પૂરવામાં આવે છે. આવી રીતે માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રાદ્ધની શરૂઆત થઈ છે ત્યારથી દરરોજ અમે આ સેવાકીય અને જીવડાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. અમારા આશ્રમની અંદર અત્યારે લગભગ 50 જેટલા માનસિક દિવ્યાંગો છે. એમને અત્યારે શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓ તરફથી, વિવિધ પરિવારો તરફથી રોજ ભાવતા ભોજનિયા જમાડવામાં આવે છે. તદુપરાંત નારાયણ સરોવરના અને શેલાતા મહાદેવ મંદિરના ખાસ કરીને દીપક મહારાજ જે વિદ્વાન છે તેઓ દરરોજ અમારા આશ્રમે સવારે 11 વાગે આ શ્રાદ્ધનો મહિમા સમજાવે છે તેમજ શ્રાદ્ધની વિધિ પણ કરાવે છે. જેમનો શ્રાદ્ધ હોય એ બધા પરિવારો અમારા આશ્રમે આવે છે અને સ્વહસ્તે શ્રાદ્ધની વિધિ કરે છે. તદુપરાંત ત્યાર પછી આરતીનો કાર્યક્રમ થાય અને ત્યાર પછી સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવે છે. આવી રીતે દરરોજ 15 દિવસ સુધી જ્યાં સુધી શ્રાદ્ધ ચાલશે ત્યાં સુધી અમારી સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સાથે સાથે શ્રાદ્ધની આવી રીતે અનોખી ઉજવણી શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવશે.